હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું પીએમ સર. શ્રી ગણેશ ક્લાસીસમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, અત્યારે જે આપણે શોર્ટ ઇંગ્લિશ સેન્ટેન્સની જે સિરીઝ અત્યારે ચાલી રહી છે, અને હા, પેટર્નની વાત કરીએ તો અત્યારે આપણે જે પેટર્નનો પાર્ટ છે એ 13 છે. જે વિદ્યાર્થી મિત્રોએ પાર્ટ 1 to 12 ન જોયા હોય, જેને વોચ કરવાના બાકી છે, તે ફટાફટ ડિસ્ક્રિપ્શન બોક્સમાં જજો. અને હા, તેમાંથી તમે આ ચેનલની લિંક મળી જશે અને બારે બાર પાર્ટ તમારે ખાસ જોઈ લેવાના છે, એટલે તમે કડકડાટ ઇંગ્લિશ બોલી શકશો. અને વિદ્યાર્થી મિત્રો, આપણા એવા 50 જેટલા વિડીયો છે એ અપલોડ કરશું, એટલે જેથી કરીને દરેક ગુજરાતી માધ્યમના લોકો છે એ સરળતાથી ઇંગ્લિશ બોલી શકે છે. તો હવે આપણે વાત કરી વિદ્યાર્થી મિત્રો આગળ એડવાન્સ સ્ટ્રક્ચર. તો દર વખતે આપણે એવા ટોપિક આપીએ છીએ કે જે લોકોને બોલવાની ખૂબ જ જરૂર હોય છે, અને બેઝિકલી આપણે રોજિંદા જીવનમાં વાક્ય યુઝ કરી તે ટાઈપના જ હોય છે. શું જરૂર હતી ત્યાં વાતો કરવાની? શું જરૂર હતી ત્યાં વાતો કરવાની? ક્યારેક ક્યારેક આવું રીતે આપણે કહેતા હોય કે તારે ત્યાં શું વાત કરવાની જરૂર છે, એ રીતે. શું જરૂર હતી ગાડી દોડાવવાની? જો અહીંયા ગાડી દોડાવવાની વાત કરે છે, તો આપણે ઘણીવાર ગાડી દોડાવીને જતા હોય છે, તો એના માટે છે. નેક્સ્ટ, શું જરૂર હતી અત્યારે લગ્ન કરવાની? તો આવા પણ આપણે ક્વેશ્ચન કરી શકીએ છીએ. શું જરૂર હતી મોબાઈલનો ઉપયોગ કરવાની? તો મોબાઈલનો ઉપયોગ કરતા હોય છે, તો શું જરૂર હોય છે એ પણ આપણે ક્વેશ્ચન કરી શકીએ છીએ. શું જરૂર હતી અત્યારે ફેસબુક ઉપયોગ કરવાની? તો વિદ્યાર્થી મિત્રો, આ ટાઈપના જે ગુજરાતી શબ્દ છે જે આપણે વારંવાર બોલતા હોય છે અને રોજિંદા જીવનમાં બોલતા હોય છે, એના છે. પણ વિદ્યાર્થી મિત્રો, આનું આપણે એડવાન્સ સ્ટ્રક્ચર બનાવેલું છે. હવે અહીંયા તમને એક સ્ટ્રક્ચર આપું છું. શું જરૂર હતી ક્રિયા કરવાની? તો જો શું જરૂર હતી એનું અંગ્રેજી થશે વોટ વોઝ ધ નીડ ટુ. વોટ વોઝ ધ નીડ ટુ. તો ખાસ એકવાર પ્રેક્ટિસ કરજો વિદ્યાર્થી મિત્રો. વોટ વોઝ ધ નીડ ટુ. શું જરૂર હતી, પછી ક્રિયાને આપણે અહીંયા કહેવાશે વર્બ. અને હા, ત્યાર પછી આવશે અધર વર્ડ્સ, એટલે OW, કે જે વધારાના શબ્દ હોય છે એ લાસ્ટમાં બોલવાનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આ સ્ટ્રક્ચર છે, આ એકવાર ખાસ નોટ ડાઉન કરી લેજો, એટલે જેથી કરીને તમને આઈડિયા આવે. હવે વિદ્યાર્થી મિત્રો, સ્ટ્રક્ચર પ્રમાણે આપણે ગોઠવવાનું છે. શું જરૂર હતી ત્યાં વાતો કરવાની? શું જરૂર હતી ત્યાં વાતો કરવાની? તો આને અંગ્રેજીમાં શું કહેવાશે? તો આપણું સ્ટ્રક્ચર ફિક્સ હતું. વોટ વોઝ ધ નીડ ટુ, પછી વાતો કરવી, તો વાતોને કહેવાશે ટોક. અને ધ્યર, તો ખાસ યાદ રાખજો, વોટ વોઝ ધ નીડ ટુ ટોક ધ્યર, કે શું જરૂર હતી ત્યાં વાતો કરવાની. નેક્સ્ટ, એના પછીનું સેન્ટેન્સ જોઈએ વિદ્યાર્થી મિત્રો. શું જરૂર હતી, શું જરૂર હતી મોબાઈલનો ઉપયોગ કરવાની? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ઉપયોગ છે એનું અંગ્રેજી સાથે યુઝ. ખાસ યાદ રાખજો, ક્રિયા યાદ હોવી જોઈએ કે ઉપયોગને અંગ્રેજીમાં કહેવાશે યુઝ, અને ત્યાર પછી મોબાઈલને મોબાઈલ જ કહેવાશે. એટલે ખાસ યાદ રાખજો કે શું જરૂર હતી મોબાઈલનો ઉપયોગ કરવાની? તો એનું અંગ્રેજી આવશે વોટ વોઝ ધ નીડ. વોટ વોઝ ધ નીડ ટુ યુઝ અ મોબાઈલ ફોન. તો ફરી એકવાર તમે બોલજો વિદ્યાર્થી મિત્રો. વોટ વોઝ ધ નીડ ટુ યુઝ અ મોબાઈલ ફોન. શું જરૂર હતી મોબાઈલનો ઉપયોગ કરવાની? તો આનું સેન્ટેન્સ તમે 3 થી 4 વાર બોલજો વિદ્યાર્થી મિત્રો. જેટલી પ્રેક્ટિસ કરશો મેક્સિમમ એટલું તમને ઇંગ્લિશ છે એ ફટાફટ યાદ રહી જશે. સેન્ટેન્સને તમે રિવિઝન કરી શકશો, અને ડેઈલી તમારા માટે 10 થી 15 સેન્ટેન્સ આપણે ઉપયોગમાં હોય એવા લાવીએ છીએ. ત્યાર પછી તમે પણ આવા કોમેન્ટમાં ખાસ કરીને જણાવજો વાક્યને કે હું કયા કયા સેન્ટેન્સ તમને કહું છું, એનું પણ તમારે ટ્રાન્સલેટ કરવાનું છે. કે વોટ વોઝ ધ નીડ ટુ યુઝ અ મોબાઈલ ફોન. ત્યાર પછી આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, શું જરૂર હતી અત્યારે ફેસબુક ઉપયોગ કરવાની? શું જરૂર હતી અત્યારે ફેસબુક ઉપયોગ કરવાની? તો આનું અંગ્રેજી હવે તમને આવડી જશે વિદ્યાર્થી મિત્રો, કારણ કે તમને ખબર છે જે રેડ અક્ષરથી લખેલું છે એ આપણું સ્ટ્રક્ચર છે. માત્ર બ્લેક અક્ષરથી લખેલું છે એ જ તમારે બદલવાનું છે. તો વોટ વોઝ ધ નીડ ટુ. વોટ વોઝ ધ નીડ ટુ, પછી ઉપયોગને કહેવાશે યુઝ, ફેસબુકનું ફેસબુક, અને અત્યારે એટલે નાવ. તો ખાસ યાદ રાખજો, આ ટાઈપના સેન્ટેન્સ છે તમે વધારે પ્રેક્ટિસ કરજો અને મેક્સિમમ બોલવાનો પ્રયત્ન કરો. વોટ વોઝ ધ નીડ ટુ યુઝ ફેસબુક નાવ.
નેક્સ્ટ એના પછીનું સેન્ટેન્સ, શું જરૂર હતી ગાડી દોડાવવાની? શું જરૂર હતી ગાડી દોડાવવાની? ઘણીવાર આપણું ક્યારેક માલ્યો કોઈ પણ વસ્તુ છે ખરાબ થઈ જાય અથવા આપણે માલ્યો ઝટકા મારતી હોય, તો ખાસ કરીને વરસાદ જેવા મોસમમાં આપણે ગાડી છે એ ઝટકા મારતી હોય ત્યારે આપણે ગાડીને શું કરી દોડાવી છે. તો વોટ વોઝ ધ નીડ ટુ ડ્રાઈવ ધ કાર? વોટ વોઝ ધ નીડ ટુ ડ્રાઈવ ધ કાર? તો વિદ્યાર્થી મિત્રો, શું જરૂર હતી સાયકલ દોડાવવાની? એવું પણ તમે સેન્ટેન્સ લઈ શકો છો. ઘણીવાર આપણી સાયકલમાં ચેન ઉતરી જાય છે ત્યારે ભાઈબંધ છે ધક્કો મારે છે પાછળથી, તો એ ટાઈપનું સેન્ટેન્સ પણ તમે યુઝ કરી શકો છો. નેક્સ્ટ, શું જરૂર હતી અત્યારે લગ્ન કરવાની? શું જરૂર હતી અત્યારે લગ્ન કરવાની? વોટ વોઝ ધ નીડ ટુ ગેટ મેરીડ નાવ? તો આ રીતે તમે સેન્ટેન્સ કહી શકો છો. કોઈ પણ લોકો ઉતાવળમાં લગ્ન કરતા હોય છે ત્યારે વોટ વોઝ ધ નીડ ટુ ગેટ મેરીડ નાવ? નેક્સ્ટ સેન્ટેન્સ, શું જરૂર હતી ત્યાં જવાની? વોટ વોઝ ધ નીડ ટુ ગો ધીયર? વોટ વોઝ ધ નીડ ટુ ગો ધીયર? કે ત્યાં જવાની. જવાની એટલે ગો કહેવાશે, ત્યાં એટલે ધીયર. શું જરૂર હતી બધાને બોલાવવાની? તો વિદ્યાર્થી મિત્રો, ઘણીવાર આપણે શું હોય કે બર્થડે પાર્ટી હોય છે, આપણે કોઈ નાનું મોટું ફંક્શન કરતા હોય છે ત્યારે આપણે ઘણા લોકોને ઇન્વિટેશન આપી દઈએ છીએ કે આવી જાઓ મારા બર્થડે પાર્ટીમાં. તો એ ટાઈપના સેન્ટેન્સમાં આપણે ઘણીવાર કહેતા હોય છે કે શું જરૂર હતી બધાને બોલાવવાની? તો એના માટેનું જે સેન્ટેન્સ છે, વોટ વોઝ ધ નીડ ટુ ઇન્વાઇટ એવરીવન? વોટ વોઝ ધ નીડ ટુ ઇન્વાઇટ એવરીવન? જો ઇન્વાઇટ એટલે અહીંયા બોલાવવું થશે, એટલે ઇન્વિટેશન એટલે આમંત્રણ આપવું, અને એવરીવન એટલે બધાને. તો ખાસ યાદ રાખજો, વોટ વોઝ ધ નીડ ટુ ઇન્વાઇટ એવરીવન. નેક્સ્ટ, શું જરૂર હતી એને પૂછવાની? વોટ વોઝ ધ નીડ ટુ આસ્ક હિમ? તો જો અહીંયા પૂછવાને કહેવાશે આસ્ક, એને એટલે હિમ. કે આપણે ઘણીવાર એવું માનતા હોય કે આને હું પૂછવું, હવે આપણે આપણી રીતે કામ કરીએ, આપણે કાંઈ કોઈને પૂછવાની જરૂર નથી. તો આ એ ટાઈપનું સેન્ટેન્સ છે કે શું જરૂર હતી એને પૂછવાની? વોટ વોઝ ધ નીડ ટુ આસ્ક હિમ? વોટ વોઝ ધ નીડ ટુ આસ્ક હિમ? તો વિદ્યાર્થી મિત્રો, આ ટાઈપના સેન્ટેન્સ તમે 3 થી 4 વાર રીડ કરજો, એટલે એકચ્યુઅલી તમને આ બધા સેન્ટેન્સ યાદ રહી જ જશે. ગેરંટી આપું છું. ડેઇલી પ્રેક્ટિસ કરજો એટલે પ્રોબ્લેમ નહીં પડે. શું જરૂર હતી ઉતાવળની? તો જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ઉતાવળ, કોઈ પણ કામમાં આપણે ઉતાવળ કરતા હોય. ઘણીવાર વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં અકાઉન્ટ જેવા કોઈ પણ સબ્જેક્ટમાં શું કરે છે, ઉતાવળ કરે છે, ત્યાર પછી આન્સર આવતો નથી. તો આ જે ટાઈપના તમે દાખલા ગણતા હોય છે અથવા કોઈ પણ વસ્તુ તમે યુઝ કરો છો, કોઈ પણ પરીક્ષા હોય છે ત્યારે કોઈ પણ જાતની ઉતાવળ ન કરવી, અને ઉતાવળને અહીંયા કહેવાશે હરી. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ઉતાવળને અંગ્રેજીમાં શું કહેવાશે? હરી. તો વોટ વોઝ ધ નીડ ટુ હરી? વોટ વોઝ ધ નીડ ટુ હરી? કે શું જરૂર હતી ઉતાવળની? ઘણીવાર નાના બાળકો પણ લેસન એવી રીતે HW કરે છે ઉતાવળમાં, અને ત્યાર પછી એના અક્ષર છે એ સારા થતા નથી. નેક્સ્ટ સેન્ટેન્સ, શું જરૂર હતી આટલી ઝડપી ગાડી ચલાવવાની? શું જરૂર હતી આટલી ઝડપી ગાડી ચલાવવાની? ઘણીવાર આપણે ગાડી ફાસ્ટ ચલાવતા હોય છે વિદ્યાર્થી મિત્રો, તો ઝડપીને અહીંયા કહેવાશે ફાસ્ટ, અને ગાડી ચલાવી તો ચલાવવુંને કહેવાશે ડ્રાઈવ, અને આટલી એટલે અહીંયા કહેવાશે સો. તો યાદ રાખજો, વોટ વોઝ ધ નીડ ટુ? વોટ વોઝ ધ નીડ ટુ ડ્રાઈવ સો ફાસ્ટ? વોટ વોઝ ધ નીડ ટુ ડ્રાઈવ સો ફાસ્ટ? શું જરૂર હતી આટલી ઝડપી ગાડી ચલાવવાની? ત્યાર પછી નેક્સ્ટ સેન્ટેન્સ વિદ્યાર્થી મિત્રો, અને આજનું લાસ્ટ સેન્ટેન્સ છે કે શું જરૂર હતી ચાડી ખાવાની? ઘણીવાર આપણું સિક્રેટ વાત છે, ઘણા લોકો ચાડી ફૂંકી દે છે, આપણી વાત છે એ બીજાને શેર કરી દેતા હોય છે, તો એને કહેવાશે બેક બાઇટ. ખાસ યાદ રાખજો, ચાડી ખાવાની વાત કરે અથવા આપણી ચાડી કોઈ કરતા હોય પાછળથી, એને કહેવાશે બેક બાઇટ. આપણી વાત છે એ રહસ્યની હોય છે કાં તો સિક્રેટ હોય છે, જે બીજાને કહી દેતા હોય તેને કહેવાશે બેક બાઇટ. એટલે આપણે એનું જે સેન્ટેન્સ છે, વોટ વોઝ ધ નીડ ટુ બેક બાઇટ? વોટ વોઝ ધ નીડ ટુ બેક બાઇટ? શું જરૂર હતી ચાડી ખાવાની? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારું આ સેન્ટેન્સ કમ્પ્લીટ થાય છે. તો એક કોમેન્ટમાં તમારે 2 સેન્ટેન્સ જણાવવાના છે. શું જરૂર હતી અત્યારે પાણીપુરી ખાવાની? શું જરૂર હતી અત્યારે પાણીપુરી ખાવાની? અને નેક્સ્ટ સેન્ટેન્સ લખજો, શું જરૂર હતી અત્યારે
HW કરવાની? શું જરૂર હતી અત્યારે HW કરવાની? તો વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો મેક્સિમમ તમે લાઇક કરજો અને શેર કરજો. લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ SGC. અને હા વિદ્યાર્થી મિત્રો, જો તમને આ જે વિડીયો ગમ્યો હોય તો મેક્સિમમ શેર કરજો, જેથી કરીને આવા સેન્ટેન્સ છે તમને ડેઇલી મળતા રહેશે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ નાઉ.